તો જૂનાગઢના ગિરનારની તળેટીમાં આયોજિત ભવનાથનો મહાશિવરાત્રિ મેળો હાલ ભક્તિ અને શ્રદ્ધાના રંગે રંગાયો છે। ગિરનારની તળેટીમાં આયોજિત 5 દિવસીય મહાશિવરાત્રિ મહોત્સવ હાલમાં સમગ્ર ભારત માટે આસ્થાનું કેન્દ્ર બન્યો છે, જ્યાં વાતાવરણ બિલકુલ મહાકુંભ જેવું ભવ્ય અને દિવ્ય બની ગયું છે। ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ ગઈકાલે જૂનાગઢ પ્રવાસે ગયા હતા, ત્યારે જગદીશ વિશ્વકર્મા પગપાળા ભવનાથ મંદિર ખાતે પહોંચીને દર્શન કર્યા હતા। ત્યારે બી ઇન્ડિયા સાથે ખાસ વાત કરતા તેમણે જણાવ્યું કે દેશભરમાંથી ઉમટી પડેલા લાખો શિવ ભક્તો અને સાધુ સંતોની ઉપસ્થિતિએ ભવનાથ તળેટીને ભક્તિમય બનાવી દીધી છે। તો રાજ્ય સરકાર, સ્થાનિક પ્રશાસન અને ભાજપની ટીમ દ્વારા જનતાની સુવિધા માટે રહેવા, જમવા અને મેડિકલ જેવી પાયાની જરૂરિયાતોનું સચોટ આયોજન કરવામાં આવ્યું છે। આ પહેલા તેમણે જૂનાગઢની પવિત્ર ધરા પર બિરાજમાન સિદ્ધેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા તથા સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી। ત્યારબાદ જૂનાગઢ તાલુકાના ચોરવાડી ગામે બૂથ પ્રમુખ અને બૂથ સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી સંવાદ કર્યો અને માર્ગદર્શન પણ આપ્યું। સનાતન ધર્મ માટે હર હંમેશ ભારતીય જનતા પાર્ટી તત્પર હોય છે। અમારા મુખ્યમંત્રી શ્રી, નાયબ મુખ્યમંત્રી શ્રીનો દીર્ઘ દ્રષ્ટિ અને એવો અભિગમ કે યાત્રાળુઓ હેરાન ના થાય, તમામ સંતો મહંતોના આશીર્વાદ મળે, ગિરનારની ગોદમાં ગુરુ દત્તાત્રેય ભગવાનના આશીર્વાદ લેવા, ભવનાથ દાદાના આશીર્વાદ લેવા જે સમગ્ર ભારત વર્ષમાંથી યાત્રાળુઓ ઉમટી પડ્યા છે, એ જ આ મિની કુંભની સફળતા છે। આજે મેં મીડિયામાં વાંચ્યું છે, એવું પણ ઘણા બધા ઉતારાવાળાએ લખ્યું છે કે 2 દિવસનું અમારું જે મિષ્ટાન અને ફરસાણ હોય એ 1 દિવસમાં પૂરું થઈ ગયું છે, એટલે કે ભોજન, ભજન અને ભક્તિનો માહોલ સર્જાણો છે। વીઆઈપી કલ્ચર દૂર થવાથી યાત્રાળુઓ ખુશખુશાલ છે, સામાન્ય વેપારીઓ, ફેરૈયાઓ ખુશખુશાલ છે અને શિવ અને જીવનું મિલન થઈ રહ્યું છે। તો બધા હજી 2 દિવસ આ મેળો માણવા પધારે એવું ભાવભર્યું આમંત્રણ।